બટાકા અને ડુંગળીની પતરીના ભજીયા. એ ભજીયામાં મને એક બે જણાએ એવી કોમેન્ટ આપી હતી કે એ ભજીયા બહાર જેવા સફેદ નથી થતા, બીજી વસ્તુ કે અંદરથી જાળી નથી થતી, અને ત્રીજી વસ્તુ કે ફૂલેલા નથી બનતા. તમે જોજો કે બહાર દુકાનમાં ફૂલેલા ભજીયા હશે. બસ સેમ એવા ભજીયા તમને આજે હું બનાવું છું. એ ટિપ્સ, એક કે બે ટિપ્સ જોઈ લો. બટાકા કાંદાના ભજીયા ઉતારતી વખતે અથવા કોઈ પણ ભજીયા ઉતારતી વખતે ખીરાની અંદર હળદર બિલકુલ નથી નાખવાની, પરંતુ હળદર, કારણ કે હળદર અને સોડા જ્યારે ભેગા થશે ત્યારે ભજીયા લાલ થઈ જશે, એટલે હળદર નથી નાખવાની. અને આટલા જ સોડા, ચપટીક સોડા નાખવાના, અને એની અંદર લીંબુનો રસ એની ઉપર નાખવાનો છે. આવી રીતે સરસ રીતે સોડા નાખવાથી ભજીયાની અંદર જાળી પડશે, અને એની ઉપર લીંબુ નાખવાથી સરસ ફર્મેન્ટેશન આવશે, અને આ રીતે ભજીયા વ્હાઈટ થશે, જાળીદાર થશે. અને લીંબુ નાખવાથી ભજીયા તેલનું શોષણ નહીં કરે. બસ આ રીતે કોઈ પણ ખીરું, ભજીયાનું હોય કે મેથીના ગોટાનું હોય કે બટાકાવાળાનું કોઈ પણ ખીરું કરો તો એમાં હળદર બિલકુલ નહીં નાખવાની. તમે જોઈ રહ્યા છો કે ભજીયા કેવા સરસ ફૂલ્યા છે અને બધા જ વ્હાઈટ થયા છે, લાલ સહેજ બી નથી થયા. હવે આ ભજીયા થોડા ફીકા હોય એટલે એની ઉપર ચાટ મસાલો ભભરાવાનો, જેનાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે.